જય શ્રી કૃષ્ણ મિત્રો, જય સિયારામ. કેમ છો? બધા મજામાં છો ને? યુએસએ B1 B2 ટુરિસ્ટ વિઝા માટે જે લોકો એપ્લાય કરવા માંગતા હોય એ લોકોએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? જે લોકોના ઓલરેડી વિઝા આવી ગયા છે અને ઓલરેડી એ લોકો યુએસએ ટ્રાવેલ કરી આવ્યા છે અને બીજી વાર ટ્રાવેલિંગ કરવા જવા ઈચ્છા રાખતા હોય તો એવા લોકોએ શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે? જે લોકો ફર્સ્ટ ટાઈમ યા તો જેના વિઝા લાગેલા નથી અને પહેલા રિફ્યુઝલ થઈ ચૂક્યા છે અને પછી વખત એ લોકો પ્રયાસ કરવા માંગે છે તો એ લોકોને ઇન્ટરવ્યુમાં કેવા સવાલો પૂછી શકે છે, સાથે ઇન્ટરવ્યુ દરમિયાન તમારે DS-160 ફોર્મમાં જે ઇન્ફોર્મેશન ફિલ કરશો એની ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે. અત્યારે 2025માં જે ટ્રમ્પ ગવર્મેન્ટ આવી છે એ ઇમિગ્રન્ટને લઈ અને ખૂબ જ કડક પગલાં ભરી રહી છે. સાથે જે લોકો ટુરિસ્ટ વિઝા પર જઈ રહ્યા છે અને એ લોકો નથી ઈચ્છતા કે હવે કોઈ અમેરિકામાં ઇલીગલ ત્યાં સ્ટે કરે. તો આવી ઇન્ફોર્મેશન સાથે નવી એક અપડેટ, નવી ઇન્ફોર્મેશન તમારી માટે લઈને આવ્યો છું વિડીયોમાં. વિડીયોને અંત સુધી ચોક્કસ જોવાની કોશિશ કરજો. બને તો જો ઇન્ફોર્મેશન ગમે તો વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો. કોઈ ક્વેશ્ચન યા કન્સર્ન હોય તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા તમને શો થાય છે, ત્યાં તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને મને કોઈ બી ક્વેશ્ચન યા મારી સાથે વાત પણ કરવા ઈચ્છતા હોય તો કરી શકશો. સાથે અહીંયા જે ઇનબોક્સમાં તમે કોમેન્ટ સેક્શન જુઓ છો ત્યાં પણ તમે મને કોમેન્ટ કરી અને કોઈ બી સવાલ પૂછી શકો છો. સાથે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરવાનું પણ ના ભૂલશો વિડીયોને. સૌથી પહેલા એ લોકો માટે ઇન્ફોર્મેશન આપીશ કે જે લોકોની પાસે ઓલરેડી યુએસએ B1 B2 વિઝા છે અને પહેલી વાર એ લોકો ટ્રાવેલ કરી આવ્યા છે એ લોકો માટે એક એવી ઇન્ફોર્મેશન છે કે હાલની પરિસ્થિતિમાં યુએસએ તમે જ્યારે ટ્રાવેલ કરો છો અને ત્યાં ઇમિગ્રેશન ક્લિયર કરવાનું થાય છે ત્યારે ઇમિગ્રેશન ઓફિસર તમને કંઈક નવા જ ક્વેશ્ચન હવે પૂછવા તૈયાર થઈ રહ્યા છે અને આવા ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ચૂક્યા છે અને એમાંથી અમુક લોકોના વિઝા ત્યાંથી કેન્સલ કરી દેવાયા છે અને એ લોકોને પાછા ઇન્ડિયા મોકલી દેવાયા છે. તો એ કેવા ક્વેશ્ચન છે એ તમારી સાથે વાત કરું. ક્વેશ્ચનમાં એવું છે કે જ્યારે તમે DS-160 ફોર્મ ભર્યું હશે ત્યારે તમે અંદર દર્શાવ્યું હશે કે તમે યુએસએ કેટલા ટાઈમ માટે ટ્રાવેલ કરવા માંગો છો, કેટલા દિવસ યુએસએમાં રોકાવાના છો. તો ઓફિશિયલી આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ યુએસએ B1 B2 ટુરિસ્ટ વિઝા એપ્લાય કરીએ ને ત્યારે અંદર લખીએ છીએ કે 10 થી 15 દિવસ યા તો વધારે 1 મહિનો રોકાવાના છે, બરાબર. અને ઓફિશિયલી ટુરિસ્ટ વિઝા પર જ્યારે આપણે કોઈ બી કન્ટ્રીના વિઝા એપ્લાય કરતા હોઈએ ત્યારે એટલો ટાઈમ આપણે બતાવતા હોઈએ. હવે યુએસએમાં જ્યારે આપણે એજન્ટો આપણું DS-160 ફોર્મ ભરતા હોય ને તો એમાં પણ એ લોકો એ જ બતાવે છે કે કેટલો ટાઈમ આપણે રોકાવું છે. તો હવે ઇમિગ્રેશન જ્યારે તમે એરપોર્ટ ઉપર ક્લિયર કરશો ને ત્યારે એ DS-160 ફોર્મ જે છે તમારું એ તમારો પાસપોર્ટ સ્કેન કરતાની સાથે ઇમિગ્રેશન ઓફિસરની સામે આવી જશે અને સાથે તમે પહેલી વાર જ્યારે યુએસએ ગયા હશો ત્યારે તમે ત્યાં જેટલો ટાઈમ રોકાયા હશો એ પણ હિસ્ટ્રી એમને ખબર પડી જશે. સાથે તમારે પાસપોર્ટની અંદર ઇન અને એક્ઝિટનો જ્યારે સ્ટેમ્પ લાગે છે ત્યારે પર્ટિક્યુલર તમે કેટલા દિવસ યુએસએમાં રોકાયા છો તે પણ ઓફિસરને ખબર પડી જાય છે. હવે DS-160માં તમે જો એમ દર્શાવ્યું હશે કે તમે 10 થી 15 દિવસ માટે યા તો 1 મહિના માટે રોકાવાની ગણતરીથી તમે વિઝા લીધા છે અને તમે રોકાયા છો એકચ્યુઅલીમાં 5 મહિના. હવે આપણે સૌ જાણીએ છીએ કે યુએસએના જે વિઝા છે એ 10 વર્ષ માટે મળે છે અને 10 વર્ષની અંદર તમે 6 મહિના તમે રોકાઈ શકો છો 1 વર્ષની અંદર. તો હવે આપણી વ્યક્તિ કેવું કરે છે કે ત્યાં એકવાર જો જાય ને તો પછી 5 થી 6 મહિના માટે ત્યાં સ્ટે કરે જ છે. પણ DS-160માં તમે એમ બતાવ્યું છે કે 10 થી 15 દિવસ માટે યા તો 1 મહિના માટે રોકાવાના છે. તો એવી કન્ડિશનમાં ઇમિગ્રેશન ઓફિસર તમને પૂછી શકે છે કે તમે DS-160માં એમ લખ્યું છે કે તમે 10 થી 15 દિવસ રોકાવા માંગતા હતા અને તમે રોકાયા છો 5 થી 6 મહિના. તો તમારો આટલો લાંબો સમય યુએસએમાં રોકાવાનો પર્પસ શું હતો? તમે કોની સાથે રોકાયા? તમારો એક્સપેન્સ, કોણે તમારો ખર્ચો ઉઠાવ્યો એ પણ તમારે પૂછી શકે છે. સાથે તમે યુએસએમાં ફરવા માટે થઈને વિઝા લીધા છે તો તમે કઈ કઈ જગ્યાએ ફર્યા હતા એ બધું જ હવે તમને પૂછી શકે છે. અને આ ક્વેશ્ચનની અંદર જો તમે ધારણા પ્રમાણેનો જવાબ તમે ના આપ્યો તો ત્યાંથી જ તમારા વિઝા એ લોકો કેન્સલ કરી શકે છે અને તમને ત્યાંથી પાછા ઇન્ડિયા મોકલી શકે છે. તો જે લોકો નવેસરથી યા તો બીજી વાર યુએસએ ટ્રાવેલ કરવા માંગતા હોય તો એ લોકોને ખાસ હું ચેતવીશ કે તમે જો બીજી વાર ટ્રાવેલ કરવા જતા હોય અને તમારી DS-160 ફોર્મની પૂરી માહિતી તમારી પાસે હોય
તો તમે જાણતા હશો કે તમે DS-160 ફોર્મમાં કેટલો ટાઈમ ત્યાં રોકાવા માટેનું કહ્યું છે અને પહેલી વાર તમે ગયા ત્યારે કેટલો ટાઈમ રોકાયા હતા. તો એ બંનેમાં જો તફાવત હોય તો એ તફાવતનો જવાબ તમારે આપવાની તૈયારી રાખવી પડશે. તમે તમારા ફેમિલી મેમ્બરને ત્યાં રોકાયા હોય, તમારા ફ્રેન્ડ્સને ત્યાં રોકાયા હોય, કોઈ ઇવેન્ટ અટેન્ડ કર્યો હોય, તો એ માહિતી તમને તમારી જબાન પર તમારી તારીખ સાથે યાદ રહેવી જોઈએ, યા તો યાદ કરી લેજો. કારણ કે આ ઇન્ફોર્મેશન તમને જો પૂરેપૂરી નહીં હોય અને ઇમિગ્રેશન ઓફિસરે જો તમને આ ક્વેશ્ચન પૂછી લીધો તો ત્યાં જવાબ આપવામાં જો તમે ગલ્લા તલ્લા કર્યા તો તમારા વિઝા પણ કેન્સલ થઈ શકે છે. અને 100% થયેલું છે ઓલરેડી. એટલા માટે હું તમને કહું છું. અને હકીકતમાં અત્યારે જે ટ્રમ્પ ગવર્મેન્ટ છે એ ટુરિસ્ટ વિઝા પર આવનારા માટે ખાસ નજર રાખી રહી છે અને ઇમિગ્રેશન ઓફિસરોને ખાસ ચેતવણી પણ આપી દીધી છે કે કોઈ પણ હિસાબે ઇમિગ્રન્ટ અહીંયા વધારે સ્ટ્રે કરતો હોય એવા લોકો ઉપર તમારે નજર ખાસ રાખવી. જે લોકો પાસે ઓલરેડી યુએસએના B1 B2 ટુરિસ્ટ વિઝા છે એ લોકો જો બીજી વાર ટ્રાવેલ કરતા હોય તો ખાસ એમની ઉપર ધ્યાન આપવા વિનંતી. એ રીતની એ લોકોની તૈયારી છે. તો તમે બીજી વાર જો યુએસએમાં ટ્રાવેલ કરવા જતા હોય અને તમારા DS-160 ફોર્મમાં અને તમારા સ્ટેમાં બંનેમાં જો ડિફરન્સ હોય તો એનો જવાબ તમે તૈયાર રાખજો. હવે વાત કરીએ કે જે લોકો ફર્સ્ટ ટાઈમ યુએસએના B1 B2 ટુરિસ્ટ વિઝા એપ્લાય કરવા માંગતા હોય તો એ લોકોને એક વાત હું જરૂરથી કહીશ કે જો તમે પહેલી વાર વિઝા એપ્લાય કરતા હોય યા તો પહેલા પણ એપ્લાય કરી ચૂક્યા અને રિફ્યુઝલ આવ્યું હોય તો DS-160 ફોર્મમાં તમે જે દર્શાવો એ ટાઈમ પ્રમાણે તમારે યુએસએમાં ટ્રાવેલ કરવું પડશે અને એટલા જ ટાઈમ માટે તમારે ત્યાં રોકાઈ અને પાછું પરત પોતાની હોમ કન્ટ્રી આવવું પડશે, યા તો તમારો જે બી પર્પઝ હોય. પણ જ્યારે તમે બીજી વાર ટ્રાવેલ કરશો ત્યારે તમારી એ હિસ્ટ્રી તમને નડતર રૂપ બની શકે છે યા તો તમારા વિઝા કેન્સલ પણ કરાવી શકે છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. નવી અપડેટમાં મેઇન અત્યારે જે લોકો યુએસએમાં ઓવરસ્ટે થઈ ચૂકેલા છે એની કેવી હાલત થઈ છે એ આપણે જાણીએ છીએ અને અત્યારે ટ્રમ્પ ગવર્મેન્ટ જે લોકો ઇલીગલી અમેરિકામાં રહે છે એમને કેવી રીતે પોતાની હોમ કન્ટ્રીમાં પાછા મોકલી રહી છે અને કેવી ICEની રેડો અત્યારે પાડી રહી છે એની ઉપર અવારનવાર આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ. તો મહેરબાની કરીને જો કોઈ ઇલીગલ અત્યારે અમેરિકામાં રોકાવાની ગણતરીથી વિઝા એપ્લાય કરતું હોય યા તો જવાની બી કોશિશ કરતા હોય, જોડીને તમને પ્રાર્થના કરું છું કે અત્યારે યુએસએ જવામાં કોઈ એવી મજા નથી કે ત્યાં જઈને તમે જોબ કરી શકો કે કંઈ પણ કામ કરી શકો. તમારો જો અગર ફરવાનો જ મેઇન ઇન્ટેન્સ હોય તો તમે બેજીજક જજો અને ટાઈમસર પોતાની હોમ કન્ટ્રી પાછા પણ આવી જજો. મિત્રો, આ અપડેટ જો તમને ખરેખર ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ઇન્ફોર્મેશન જો ગમી હોય તો પણ વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરજો આ વિડીયોને, જેથી કરીને કદાચ એ લોકો પાસે વિઝા હોય અને એ લોકો બીજી વાર ટ્રાવેલ કરવા માંગતા હોય યુએસએ યા તો ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરવાના હોય તો એ લોકોને આ ઇન્ફોર્મેશન એમના જરૂરથી મળી જાય. એ વાત કે આના ઉપર પણ ઘણી બધી ઇન્ફોર્મેશન છે તે આવનારા વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ. અત્યારે જો શેર કરવા બેસીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે, તેથી માફ કરજો. નવા વિડીયોની વેઇટ કરજો. સાથે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયોની નોટિફિકેશનને ઓલ પર જરૂરથી સેટ કરજો, જેથી કરીને આવનારી ઇન્ફોર્મેશનના વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળે અને ઇન્ફોર્મેશન તમે મિસ ના કરો. મળીએ નવા ઇન્ફોર્મેશન સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.